માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. મારે જવાનું છે ગોડા દાદા. ગોડા દાદા ઓહ કેમ આવ્યું? એ આવ્યું હે તું મોટા રસ્તો બતાવ મેં પુષ્પા દાદા હું ખોવા ઘેર અમે બાજરી રોટલો ચણો શાક ચણન શાક એ બધું તારા પૂછીનું કરવું ને તું પુષ્પા કેમ કરી તું મને દાદા બોલે નહીં કેતો દાદા 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 ભૂલ થઈ ગઈ. તાણે જા દે मैं झुकेगा नहीं साला संग मैं गोड़ा पूरा गामમાં ખબર પડવી જોવા તો આ પુષ્પાસી બેગ સ્કોર્પિયો માં આવી છે. કા સાયકલ લઈ લેંगी સ્કોર્પિયો માં આવું. સખા હા મેરા હુકુમ માનો આ ગોડા પૂરા આવી ગયો આ સ્કોર્પિયો ની સાઈડ માં કરી દો. સારું ઉતરો દાદા. ગોડા મારા યાર રૂલ છે हर किस में झुकेगा नहीं. દાદા આટલા મેં દાદા આપણે સ્કોર્પિયો હા આટલો સ્કોર્પિયો ગાલ દે કોની તાકાત છે ગમો અડે ગોડા પુરામ તો હું બાપ છું. હા દાદા આપણે હેડો દાદા ના હું ઘર લઈ જાઉં. આટલા મેં દે ત્યાં કીધું ના આપણે ગોડાપુરામ જવાનું છે. ગોડાપુરામ બધા ગોડા છે એ બધું સાયકલ ને બધું ચોઈ નાખે તાણ અરે સ્કોર્પિયો કયું કરી દે દાદા में उसी ताकत है. मैं तो नहीं कन दादा दादा नहीं क्या आने का मेरे को दाव कहने का दाव वो अच्छा लगता है. હા હા હો પણ તું નોક કરો ને ઇતના કરે આનો તો તખા દાદા પણ તે આવતી આવું ના હોય. જવા દે હો રાગે રાગે ચાડ્યો અરે મો કહેતો તો બ્રેક માર મારી માતાની શગન અલ્યા જીત્યા તો બોલો આ સાયકલ પડી છે લે આ બે લેવી છે અંદર અરે પણ ના ઓ અમે ના સુબ કેમ ના સુબા તાની આપણા સાધનમાં ના શોભ સાચી વાત ના શોભા આપણા સાધનમાં. મોહ કહેતો તો તો બોલો આપણો દાદા કે કેમ ભાઈ તમે બગડી ગયા હો જીતા હવે દાદા દાદા હું કરો? હા દાદા આપણે જવાનું છે ગોડાપુરા ગામમાં. આપણે જવાનું છે ગોડાપુરા ગામમાં. હા એટલે રિક્ષા તું થોડી ઝડપથી આપજે. ચલો ફાસ્ટમાં આખું તો હા એટલે જેમ કે આપણા ગામમાં અમુક માણસો રાજ કરવા માંડ્યા છે. અમુક રોનસો રાજ કરવા માંડ્યા રાજ કરવા માંડ્યા હી. એટલે આ ચક્કુ દાદાની વેલ્યુ હવે કોઈ રહી નહીં. ચક્કુદાની વેલ્યુ કોઈ રહી નહીં. હા જવા દે હેતન હેડો ચાલુ કર. જાડે હેડો હેડો હે રાતો અંધારી સતીએ અલે હું કરું લે જીતું તું કુકડું ને ચાલ. અલે જીતુ બોલો આપણું ઠેકોનું આવી ગયું ભૂરાઈ બ્રેક માર અલે હું બ્રેક मारता है यार तेरा क्या कमाल है यार मेरे को भय ना दिया था खुशी में ऊँगा था. હા હું કહેતો તો કાકા વગાડો. અલે કાકા નહીં લે મૂર્ખા તું તો ભાઈ ગોમમાં પેલું મારી કઢાય તો તમારું નામ બોલી તો નામ હું ચક્કુ દાદા ચક્કુ દાદા. હું કહેતો તો ખબર બોલો ચક્કુ દાદા. આપણે જવાનું છે ગોમમાં હવે ગામમાં જવાનું છે. બબાલ કરવાનું આપણો ઘોડો સાઈડમાં કરી દઈએ. ગોળો તમે કાલે લેવો છે. ઘોડો થોડો ફોર્મ નો કરો ગોળો હમણાં કરી લે દીધો. હું તો કુવા ગોળો હમણાં કરીને ચલો સીધું ગાળે ગાળે હમણાં કરી. અરે બસ બસ સીધું કર આલે સીધું કર મને સીધું કર રિક્ષા નહીં તારો બા અરે તમે ઓમ કરો છો. અલે ચક્કુ દાદા આ એમમાં રૂમાલ તો જી ચક્કુ દાદાનું ચક્કુ દાદા ઘુમાન તમે અલે ગોડા હોય પડ્યો હું કહેતો તો બીડી પીટીના પૈસા પડ્યા તો આલજી ચક્કુ દાદાને કે પછી ગામમાં લૂંટ કરવી પડશે. પૈસા નહીં પણ તમે બીડી પીટીની વાત અલે મૂર્ખા નતો કહેતો કે પેલા હેમલાન બે હાડે રિક્ષામાં 10-20 રૂપિયા આવો તે બીડી પીટીના એકાંત જે પેલા આવતો તો એકાંત તે પેલો કોઈક પેસીદમ મળ્યા ત્યાં પેલા આયા છે 13 રૂપિયા આયા છે એટલે 10 રૂપિયા બીડી પીટી લેજો. અલે લે તું લે તું તો લેતા આવજે હું કહેતો તો જલ્દી ગોડાપુરામાં હેડ આ બે ગોરું સાઈડમાં મેલો ને મેં લીધું.